જો તો કેટલી જોરદાર છે નહીં? ઓ વાવ, એ બીવે છે આ તો આપણેથી. છોકરા તો જ્યારેથી આવે ને ત્યાં ભાગ લઈને આવે, તો અત્યારે જો આ છોકરાને ભાગ લઈ છે. બાપુ હજી વાળા છોકરાને લઈને જાય જ છે. જોરદાર, હા, એક નંબર. એટલો બધો મગફળીનો પાલો પહેલી વખત એટલો જોયો છે. કઈ આખું ગોડાઉન કર્યું છે. ગોડાઉન કેટલું હા સુધીથી અહીંયા સુધી ગોડાઉન છે, અને આ સાઈડ અવડું છે. હાય ગાઈસ, વેલકમ બેક અગેન. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. એક ઓર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે પાછા આપણે આવી ગયા છીએ રાજકોટ ભાવનગર હાઈવે ઉપર, અને આવડો છે અલગ ધણી ગૌશાળા. અને ત્યાં છાસનું અને લચ્છીનું અને અને અન્નક્ષેત્ર પણ ચાલે છે. એન્ડ તો આ છે હળમતિયાવાળા કાળા બાપુ, એની જગ્યા છે, આ સંભાળે છે. અને આ છે ગોવિંદ ભગત, જો તમે જોઈ શકો છો. ચાલો એ વિડીયોમાં અંદર જઈએ આપણે ગૌશાળામાં. પાછળ એન્ટ્રી ગેટ છે. ચાલો, આ જગ્યા છે અહીંથી, આટલી જગ્યા છે અહીંથી એટલી, અને આ ગૌશાળા છે. અને મેન આગળની સાઈડનો એન્ટ્રન્સ છે, અને આ પાણીનું પણ પરબ રાખેલું છે. ઘણી બધી માઇન્ડ છે, હું તમને બતાવીશ વિડીયોના એન્ડમાં. અત્યારે જુઓ તમે, મસ્ત જો કેવા જોરદાર છે ને. બે સાઈડ મસ્ત લીલોતરી ઝાડવા ગ્રીનરી છે, અને આવડું અંદર મંદિર છે. અને આ છે અલગ ધણીનો ઓટલો, અને આ રીતનું મસ્ત તમે દર્શન કરી લ્યો. હા હા, કરી લો. તો આપણે અંદર આવીએ એટલે અહીં બેન પાર્ટીની આ એક સરસ મજાની ગાડી છે, ત્યાં આપણે એની સંપૂર્ણ માહિતી લઈશું કે આ ગાડીનું શું છે, કઈ રીતે ગૌશાળામાં પૈસા વપરાય તેની સંપૂર્ણ માહિતી લઈશું. તો ભગત, તમારું નામ શું છે? કેતનભાઈ. તો કેતનભાઈ, તમે આ ગાડી છે તમે બેન પાર્ટી કેવી રીતે તમે આપો છો? એટલે અમે 11,000 રૂપિયા બંધન લઈએ છીએ. માણસો બધા આવતા હોય વગાડવાળા, એને બધાને જે ચાર્જ થાય 11,000 એવા અંદર થઈ જાય. એ બધી પૈસા ઉડે ગાઉના એના ભાગ પ્રમાણે એના ભાગ બધા લાખ એટલું થાય, બધા ગાઉના ભાગ બધા ગાયોમાં જ વપરાય છે. લોટ કરી. અને અહીંયા તમારા અન્નક્ષેત્ર પણ છે, તેની સંપૂર્ણ માહિતી અમને આપશો પડે? ત્યારે અમે તો અત્યારે અંશ તો ઓપન જ છે. કોઈ પણ ગમે એટલા વાગે આવે અમે જમવા આપીએ છીએ. કોઈ એવું નહીં ટાઈમિંગ નથી. ટાઈમ આ ટાઈમે આવવાનું, ગમે એટલા રાત્રે 12 વાગે આવે તો આપવાનું, બપોર આવે તો આપવાનું. હાઈવેની રોડ છે એટલે કઈ 11-12 વાગે ગીર્દી થાય એવું નહીં. ગમે ત્યારે આવે, 12 વાગે 2 વાગે આવે, 4 વાગે આવે, ગમે એની ટાઈમ આવે ત્યારે જમવાનું આપવાનું. બાય ચાન્સ કોઈ વાર એવો ઓટ ટાઈમ હોય તો એને લાડવા ગાંઠી આપી દેવાના. આવો એટલે તમે આનું નામ અલગ ઘણીનો ઓટલો આપવામાં આવ્યું છે. હા, અને તમે અહીં ગૌશાળા છે તેની વિશે? ગૌશાળા અમારે અહીં આગળ જ છે, પીપરિયાની પાસે 20 વીઘામાં ગૌશાળા છે. 800 ગાઉ છે. 800 ગાઉ છે. મુલાકાત કરાવો. ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને મુલાકાત લઈએ. કાવડિયા ગૌશાળા છે અત્યારે. તો અત્યારે મસ્ત નાની નાની વાછડીઓ છે. કઈ જો તો કેટલી જોરદાર છે નહીં? ઓ વાવ, એ બીવે છે આ તો આપણેથી. જો ભાગે છે આપણેથી, બીવે છે. ખૂબ મજા આવે છે, જોરદાર છે. ગાય વારે મસ્ત વાછડી વારે રમવાની. અત્યારે અમે એમની જ જગ્યા છે, તો બીજી જગ્યા આવડિયા છે. જો એમની અલગ આવડિયા. તો હવે અત્યારે અંદર આ ગૌશાળા મોટી છે. ઓલી જે ગૌશાળા તમને બધાને પેલા એ નાની છે. તો અત્યારે અંદર જઈએ અને તમને પણ વિઝિટ કરાવીએ. ઓકે, તો ચલો વિડીયો બગીચામાં છોકરાને લઈ જાય છે, અને ભાગ જે બાપુ લાવ્યા છે ને, સંજય બાપુ અત્યારે દે છે. આવડા બાપુ કેમ છો? હેલો હેલો હેલો. આ ગૌશાળા છે. જો ગાઈસ, કેટલી ધૂપ છે ને વાત પરસ્યો જ વળે ગાઈસ. બાપુ હજી વાળા છોકરાને લઈને જાય જ છે.
જોરદાર હા, એક નંબર. તો આવડું આ ગાયનું છાણ છે, ખેતી માટે નેચરલ ખાતર હોય ને ઓરિજિનલ, તો એ આ બેસ્ટ બધા માટે. અને જ્યાદા યુરિયા ને બુરિયા યુઝ કરે ને ખેતરમાં એ તો ઝેર છે. તો આનો ઉપયોગ વધારે કરો ગાઈસ. અને આ જગ્યા જો કેવડી મોટી છે, શટર કેવડું છે જો, તો મોટું જબર છે નહીં. પાલો પહેલી વખત એટલો જોયો છે ગાઈસ. આખું ગોડાઉન ભર્યું છે. ગોડાઉન કેટલું હા સુધીથી અહીંયા સુધી ગોડાઉન છે. અને આ સાઈડ અવડું છે માંડવીનો પહેલી. કેટલો પાલો છે તો અત્યારે અમે મોટામાં મોટી ગૌશાળા કે ને, જે ઓલી પેલી ગૌશાળા હતી ને એની જ છે આવડી. અને એનાથી મોટી ગૌશાળા છે. જો જગ્યા જો કેવડી છે, જગ્યા જો ખાલી કેવડી છે. જાયલા જ જઈશું તમે ઓલા ગેટે થયા, ઓલો ગેટ હોય ને ત્યાંથી આવવા, તો જાયલા જ જઈશું. અને જે આ રહ્યું ને દિવાલની પાછળ ગૌશાળા છે, એમાં બધી ગાયો એમાં છે બધી અત્યારે. તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ. ને ઓલી ગાયો બે અમારે સામું કેમ જોવા જવાલા બંધ. ઓહ માય ગોડ. હેલો, કેમ છો બધા? મજામાં? ગૌ માતાજી. ઓહ કેટલી ગાયું છે જો. ગાયું ભડકે હેલા આપણેથી એવું લાગે છે મને. ઘરેથી પાણી લેવો હતો ને તો એનો જરી કેવું વધ્યું, થોડુંક એવું પાણી વધ્યું છે. તો મેં કીધું અહીંયા આપણે છે માઇન્ડનું પાણી વધારે હું પીવા કરું, બાકી બધું પાણી ઓછું પીવું. તો મેં કીધું ભરી લો અત્યારે. તો ચલો ભરી લો. પાણી એટલું ઠંડુ છે ને ગાઈસ, એટલું ઠંડુ છે ને વાત જ ફ્રીજ કરતા ઠંડુ છે. પાણી વધારે છે ને બેસ્ટ પીવું હોય ને તો ગમે ત્યાં માઇન્ડ જોવો ને ચાલુ ગાડીએ તો માઇન્ડનું પાણી પીવા વધુ કરો. 20 વાળી બોટલ, 10 વાળી બોટલ ને એ બધું રહેવા દો. માઇન્ડનું પાણી પીવા કરો. ઓકે, તો હેલ્થ તમારા માટે સારી રહેશે. ઓકે, તો ચલો. બાપુએ દૂધ પણ પાયું અને છાશની બોટલ પણ ભરી દીધી.